રાજકોટના ધોરાજીમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકો ત્રાહિમામ છે। ધોરાજી શહેરને પીવાના પાણી માટેનો મુખ્ય ફુફોડ ડેમ હાલમાં 48% એટલે કે અંદાજે 17 ફૂટથી વધુ પાણીથી ભરેલો છે અને દિવાળી સુધી પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી 4 થી 6 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાના પણ આક્ષેપો છે, જેના કારણે નગરપાલિકા તંત્ર યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જોવા મળે છે અને પૂરતા પાણી હોવા છતાં ધોરાજીની જનતા પાણી માટે વલખા મારી રહી છે। પાણીની તો સમસ્યા છે જ, પણ અત્યારે 5 દિવસે 6 દિવસે 7 દિવસે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ આયોજન જ નથી। મન ફાવે ત્યારે પાણી આપે, 5 દિવસે આપે, 7 દિવસે આપે ને એ પ્રજા એટલો ભોગ બને છે। એક તો ઉનાળાના કાળઝાળ ગરમી ને જેની પાસે સ્ટોરેજ નથી ને થોડોક ટાઈમ માટે જ પાણી આપે છે ને એટલું દૂષિત આપે કે લોકોને આરોગ્ય પણ જોખમાય એની પરિસ્થિતિ ઊભી થઈ છે।